ફાઇનલી વરસાદ આવી ગયો છે, મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. શક્કરપારા આટલા છે, 2 પ્લેટ સામે ભરી છે ને અહીંયા અત્યારે બની રહ્યા છે, 1.5 કિલો જેટલા છે. રવા માવાના લાડવા બનાવ્યા. રવા માવાના લાડવા. અડધો પૂરો થયો, અડધો બાકી છે. જે મેન છે મમ્મી પુત્ર ફેરા કરે છે. હા પોલીસ બનજો. એ જીજુ ઘરના પોલીસ થવાનું ખબર કે નહીં તમને? મસ્ત મજાના લડ્ડુ અત્યારે રેડી કરી દીધા છે મમ્મીએ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા રોજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તા પાણી બધાના જ બાકી છે. આજે તો પપ્પા પણ પટમાં આવી ગયા છે, ભાખરીની પટમાં આવી ગયા છે. એવું પા જય સ્વામિનારાયણ. તો ભાખરીની પટમાં આવી ગયા ને તમે? ક્યાં તો ભાખરી ખાવી જાય કે આવું જ પડે ને, રોજ પણ તળેલું સારું નહીં હે. ભાખરી ખાઈ તમે ભાખરી ખાધી મીઠા ખાવ રોજ જેથી શાક રોટલો ખાવ ને હોદરી વળે કઈ હોદરી વળે શાક રોટલો ને છાસ આ ખાવ તેમ નાખીને ખાધું. આપડે કઈક બહાર ગયા હોય પ્રસંગમાં 4-5 દિવસ ને ઘરે આવે ને ઘાસ ઘરે આવે ને જેવું થાય. રીંગણા બટાકાનું શાક ને ચોળીને ખાતા મેથીયા મરચા હોય. અત્યારે બધાને પાણી આવશે, આપડે વાતો કરી છે ને પણ અત્યારમાં લાલ મરચા હોય મેથિયા એટલે કઈ ઘટે જ નહીં. મજા આવી જાય. ઘટે જિંદગી ઘટે પછી કઈ ઘટે નહીં. સુરતમાં રાતે ધબધબટી વરસાદ બોલી ગયો. હા રાતે હવે આ છે પણ આ તો બધું પૂરું થઈ ગયું. બધું પૂરું થઈ ગયું પણ ઓલા વાદળા વરસાદ ન હોય ને એવું લાગે છે. ઊંડો વરસાદ ન હોય ખાલી આ ક્ષેત્રમાં જોયું અહીંયા એવું લાગે કે ખબર ઊંડો વરસાદ હોય ને ત્યાં આવું થઈ જાય એમ કે આપડે ધીમે ધીમે વરસાદ સુરત પોગી ગયો એટલે અહીંયા વાર નહીં લાગે. અગર કેવું બહાર થી આવ્યો હોય કે રાત્રે હું તમે અવાજ છે ના જોયું તો પાણી હાલતા થઈ ગયા કે શેરીમાં એટલો વરસાદ પડી ગયો રાતે ત્યાં. સારું પડી ગયું. મન મૂકીને નથી આકાશભાઈ, તમારો બધો નાસ્તો સ્વીટ બધું મળી ગયું, બધું જ સરસ છે. અને બ્લેક કરન્ટ કાજુ કતરી તો બહુ જ ભાઈ બહુ જ સરસ છે. નાસ્તા બી બધા સરસ છે, બધું પરફેક્ટ, પેકેજ બી બધું બરાબર હતું પેકિંગ. અને થેન્ક યુ સો મચ આકાશભાઈ. તમને સ્પેશિયલી હેપી ફાધર્સ ડે ટુ બી અ ફાધર માટે. ઓકે, તમારું આ સીમન સંસ્કાર પતી ગયું હશે સરસ રીતે સેલિબ્રેશન. ઓકે ચાલો બાય. જાય કિચનમાં અત્યારમાં રાતે વિશાળ કેટલા ખબર 12:30 કે આવ્યો ને પાઉં ઠપ કર્યું ઉતારતા મેં શું કામ છે મને કે કેક ખાવા. અને કાલ તો ખબર નહીં ખલેલા ખાધું ને મને ગળું પકડાઈ ગયું. આમાં ખબર ન રહી કે હું ખાધા શું થઈ જવાનું છે. 4-5 ખલેલા ખાધું ને ગળું એટલું પકડાઈ ગયું. ત્યારે ઉઠી ને કફ જામી ગયો, શરદી એટલી થઈ ગઈ. મમ્મી ને કીધું મેં તો કાંઈ નથી ખાધું, ખલેલા ખાઈને શરદી થઈ ગઈ. મેં આવું છે. મેં તો રાત્રે મને હાલ કેક ખાવે મને ગળું દુખે. મેં તો બળદ મેં તો બહાર નથી ખાવી. થોડીક તો ખાઈ લે કે કાંઈ નહીં થાય. તો મેં થોડીક એટલી ખાધી. બાકી જે ફ્રીજમાં પપ્પાને પપ્પા હાલો કેક ખા. પપ્પાને મેં કીધું ને પપ્પા કે અત્યારે નહીં કે પેલા ભાખરી કે આજે ભાખરી ખોટું ન લાગુ છે. પેલા ભાખરી ખાશે ને પછી કેક ખાવી જાય કે એમ. તો અત્યારે પપ્પાને બોલાવ્યા છે, આવે તો ખાવી તો ખાવ ને ભાખરી તો ભાખરી ફ્રીજમાં છે નીચે પપ્પા નીચે હે ભાખરી ખાઈને ખાજો ઘડી ખાવ. પપ્પા એટલે જ કહી જાય કે ભાખરી ખાઈને પછી ખાજા. બોક્સમાં છે હા મીઠું મોઢું થાય ને. કાકા ને જવું પડે એમ છે ત્યાં. કાકા ને અમે એટલે અમારે રસોડામાં નાળું મારવું પડે એટલે તો કાકા ખાઈ જાય અડધી રાતે એટલે કાંઈ વાંધો ને. આપણે મજાકમાં બધી વાત હતી પણ અમુક ને બે કાકા ને વારે જમા ભોળા છે ને એટલે ખબર કાકા કેટલા ભોળા છે. વાંધો નહીં કાકા તમને ઘરે 4 ટાઈમ ખાય, 5 ટાઈમ ઘરે જ ખાય છે. તમારો ત્રાસ થઈ ગયો છે તો પાકું છે ને તો એ વાંધો નહીં. મમ્મી તમને કેમ તબિયત પાણી અત્યારમાં? જોતા લાગે થોડે ખરાબ. મોટું તો કડવું છે બહુ જ હજી. આમ જામી ગયું છે.
ગળામાં હું સુવાર ઉઠી તો મને એમ થઈ ગયું ફૂલ જાણ કાંઈ નહીં કાંઈ કરે, ના નથી. ઉધરસ થઈ. આઈસ્ક્રીમ બધું સાહેબ ડબલો રાતમાં ઉઠીને ખાઈ લઈશ પછી ગળત પકડો ને ખાવા સામે ખાવ, રાતે ન ખાવ. હા પપ્પા ખાધે રાજા ને ઈ ઓલો થઈ જાય પડ્યો એ હવે મારા ભાગે જવાનો છે બાકી જેને બધું હાલ કરતો ને બહુ કે હું આટલો આઈસ્ક્રીમ ખાઈ લઉં આટલો આઈસ્ક્રીમ ખાઈ લે એ રહી ગયા એવો કાંઈ નહોતો. એક મમ્મી કાંઈ નથી ઘરે બનાવે ને પપ્પા દૂધ નો ચોખ્ખું દૂધ હોય ને તો વાંધો આવે. બાર તો જેના ભાઈ હોય ખાય આ બધું એવું છે બધું યાર ઈ વાતે સાચી. ભાઈ વગર બધું ખોટું ખોટું. સાહેબ આવેલું તો પીડવે તો પડ્યું રે પછી આના ભાગ ની વાત પેલા હમ. કાકાના ભાગમાં આઈસ્ક્રીમ હોય હા એ કોને શું કોને ખબર છે સાચી વાત છે. હા થોડા ખાય. કાંઈ ચલો હું ભગવાન મસ્ત મજાનો થાળ જમાડીને આવી છું દૂધ ભાખરી અને પાણીનો લોટો જળનો લોટો ધરીને આવી જાઉં લઈને આવીને નાસ્તા પાણી કરી લઈએ અને મહેમાનની રાહ છે પછી ફોન કરો મહેમાનને બીજા થાકે ઉતારવા જ નથી આયા જે અમે આવ્યા છે એ વાત તો અને બીજા ખુબા દેવાય ને અહીંયા કેવું જ પડે ને મહેમાનને બપોરે તમારે ક્યાંક પૂછવું તો પડશે ને આપણે એમ વાત. કાલે પૂછ્યું તું હા હા એટલે કે કાલે હવારમાં વાવ એમ છતાં ફોન કરશું નાસ્તો કરીને પછી ફોન કરો એમ ક્યારે? ઘરે એમ થાય કે મહેમાન ફોન આવ્યો નહીં એ અમારા કટવા 33 કિલોમીટર પરથી આવ્યા છે તો પછી અમારે લઈ પડે ને મહેમાન લેવી જ પડે ને હમણાં સવાલ જ નથી ને તો સૌથી પહેલા બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત મજાની એટલે કે આટલું ખુશખુશાલ હું શા માટે દીધું, કારણ કે ગઈકાલે રાતના હું ફ્રેન્ડ જોડે બહાર ગયો હતો અને 12 વાગે હું ઘરે આવ્યો. તો 12 વાગે ઘરે આવ્યો ને ત્યારે વરસાદ ધીમે 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 ચાલુ થઈ ગયો. એટલે ધીમે ધીમે ચાલુ થયું ને તો મેં કીધું આપણા ઘર સાઈડ પણ હશે, પણ નહોતો. વરાછાની અંદર જ ખાલી હતો, આ સાઈડ નહોતો. અને અહીંયા ઘરે આવ્યો સૂતો 10-15 મિનિટ થઈને એટલે અવાજ આવવા લાગ્યો. એટલે બારી મેં ખોલી, બારી ખોલીને જોયું ને એટલો મસ્ત વરસાદ આવે રાતે. પછી આ બારી આખી ઓપન કરી નાખી, જો આ બારી ઓપન કરી નાખી, ઓપન કરી અને આપણું અહીંયા પપ્પી પડ્યું હતું તો પપ્પી ઉપર મસ્ત મજાનો અહીંયા ટેકો દઈને બેઠો બારી ખોલીને. અને રાતના લગભગ અડધી કલાક સુધી વરસાદને એન્જોય કર્યો. અને અત્યારમાં પણ સવારમાં ઉઠીને ફ્રેશ થયા તો જોયું ને તો વરસાદ આવતો હતો ભાઈ મસ્ત મજાનો. એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. એટલે અત્યારમાં શું છે કે આમ આનંદ આવી જાય, કારણ કે આવું ઠંડુ વાતાવરણ હોય તો આપણે ઘણા દિવસોથી વેઇટ કરતા હતા કે ભાઈ વરસાદ આવે વરસાદ આવે વરસાદ આવે. ફાઇનલી હવે વરસાદ આવી ગયો છે અને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એટલે હવે તીખી મીઠી ચટપટી આઈટમ હવે બધી ચાલશે, જેમ કે ભજીયા છે, વણેલા ગાંઠિયા છે, પછી પેલું આપણે મુંબઈનું મિસલ પાઉં છે. આવી બધી ગરમા ગરમ આઈટમ હોય ને અત્યારે બહુ મજા આવે ખાવાની. સવારમાં આવી મસ્ત મજાની તમને વાતો શેર કરી દીધી ને બહારનું વાતાવરણ તમને બતાવવાનું. અત્યારે ઓલરેડી બારીઓ ભીની થઈ ગઈ છે કે નહીં આમ જો. અને મને એક સારામાં સારી અહીંયાની આ વસ્તુ લાગતી હોય ને તો શું છે કે મારે કઈ પણ કામકાજ કરવું હોય ને તો આપણું લેપટોપ અહીંયા છે, આપણું ડેસ્ક અહીંયા છે આખું, અને સામે જ આટલું મસ્ત મજાનું વેધર હોય અને સવારમાં જલસાના ભજન છે. જોઈ લો, કામકાજ ચાલુ હોય ને જલસાના ભજન ચાલુ થઈ જાય એટલે સવારમાં મજા આવી જાય. આવું મસ્ત વાતાવરણ આજના દિવસનું છે. અને ઓલરેડી પપ્પા પણ અમરેલી પહોંચી ચુક્યા છે. તમે આ બ્લોગ અત્યારે જોઈ રહ્યા છો તો ખાસ ત્યાંની પણ મુવમેન્ટ એન્જોય કરો અને અહીંયાની પણ હું મુવમેન્ટ તમને શેર કરતો રહીશ. અને ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને ફ્રેન્ડ અને ફેમિલી સાથે ખાસ શેર કરી આપજો. અને હા, હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. વાગ્યા છે 8:45 અને કાલની તમને હું કહેતી હતી કે મારા માટે સ્પેશિયલ સુરતથી નાસ્તો કોણ લઈને આવ્યું છે. તો મેં કીધું તમને ગઈકાલે બ્લોગમાં જણાવીશ. તો સુરત થી આવ્યા છે મારા પપ્પા, તો આપણે એને પેલા મળી લઈએ. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા જ હોય ને દેહમાં આવીએ એટલે. ન હોય તો પપ્પા કહેતો હારા થઈ જાય દેહમાં આવે એટલે. દેહની હવા લાગે ને હા એટલે તો તબિયત ગમે હોય ને તો સારી થઈ જાય. ઓટોમેટિક હારી થઈ જાય. ખાલી હવા પાણી હટે ને ત્યાં હારી થઈ જાય. એટલે કામ માટે ગમે એ દેશમાં ગયા હોય અને એ ઘરે આવે ને માણસ હા એટલે એકદમ શાંતિ કરીને સાનમુનો બેહી જાય. હા એનામાં શાંતિ થઈ જાય. ઓટોમેટિક મનમાં શાંતિ એટલે કઈ બોલવું જ ન પડે થઈ જાય. દરોડે જઈએ એમ ને મામાને ઘરે? હા જી હો મામા. વાડીએ બાડીએ ગયા તા કે પછી? અરે કાલ 4 ગામ લીધા. ઓહો એવું છે? નાઈ ધોઈને સાપણે પીને બેઠા. ત્યાં અમારા ખાળી છે નાના, હા એ અમદાવાદ હોસ્પિટલમાં હતા તો એનો ફોન આવ્યો કે અમે આવી ગયા નહીં. છે બરાબર, રામપરા. હા હા એટલે પેલા ગયા સલાળા 1.5 કલાક બેઠા, હા પછી ત્યાંથી ઉડલી થઈને રામપરા જતા રહ્યા. છે
પછી રામપરા જમવાનું કર્યું, ત્યાંથી 1 વાગે નીકળ્યા. હા પછી ગયા મુંજાણિયા, હા ત્યાં એક અમારે પાટલા આવું થાય છે ભાઈની દીકરી. મતલબ બધા ઘર જ લીધે એમ ને કાલ આખો દિવસ છે. પછી ત્યાંથી ગયા ધારી ખોડિયારે હા અને 5 વાગે ઘરે આવ્યા તરવડા. છે હા હા નજીક નજીક ગામ નજીક હોય ને, નજીક છે એટલે લેવાય જાય વાંધો થોડું ઘણું એવું કાંઈ હોય તો જીયા હોય ને આવ્યા એટલે હતા જ ને એટલે વર્ષે એકવાર આવો તો લાડો મરાઈ જાય આવું છે ને. એટલે અત્યારે આટો મરાઈ જાય. આવી જવાય, બે કામ. કઈ વાંધો. સુરત બધા શું કરે છે? સુરત બધા જલસા. બધા આટલા પડકારા હોય ને. દહીં ગઈ રાતે વરસાદ આવ્યો ખબર છે તમને સુરતમાં? નહીં. વરસાદ આવ્યો જ બહુ સારો રાતે કહેતા હતા આકાશ નો ફોન આવ્યો ને દહીં હા. ઈ વરસાદ બહુ સારો પડી ગયો ઈ કે. મેં 7 વાગે ફોન કર્યો હતો તો એ નહોતું કાંઈ એવું વરસાદ. હાજે. સાંજે 7 રાતે આવ્યો તો રાતે મોડેક થી આવ્યો તો એટલે ન હોય ને 7 વાગ્યા તો 11 વાગ્યા છે 11 અને બપોરની તૈયારી થવા માંડી છે કિચનમાં. તો અત્યારે બને છે બટેકાનું શાક. બનાવતું નહોતું બટેકાનું શાક પણ મેં તો વિશાલ ખાય એટલે બનાવ્યું. અને અહીંયા છે દાળ ઉકળવા મૂકી બધા મસાલો એડ કરી દીધો છે. અને દાળ ભાત સ્પેશિયલ કારણ કે આજે મમ્મીને ખાવા એમ હતું, ડોક્ટર કીધું ભાઈ તમારે અનાજમાં રોટલી ભાખરી કે તમારે લેવાનું નથી, તો દાળ ભાત બનાવે તો વિશાલને ફોન કરો કે દાળ ભાત બનાવો, મને કે હાલ છે. મમ્મી કે રોટલી થોડી કરી નાખી બધા ખાય નહીં કે તું ભૂખી થાય. તો વળી મારે ગ્લાન શાકે કરી જ નાખું બટેકા દાળ ભેગા જ બટેકા બાફા મૂકી દીધા એટલે સીધું આપણે રસાળું શાક થઈ ગયું છે. અને એમાં સસરા રોકાણા નથી. કેમ અચાનક મેં તો હું તો બેઠી હતી કિંજલની લોકો આવવાના છે ત્યાર પાછા તને ફોર્સ કર્યું તમે લોકો જમી લો. મેં કીધું મારે દાળ ભાત શાક બધું બનાવું મેં કીધું સસરા આવ્યા છે એટલે મેં બધા જોડે આપણે જમી લઈએ. એને મનાવું સુધી ના પાડે છે કે ના તારે મહેનત વધી જાય કે નથી મારે આવું કે ત્યારે રહેવા દઈ કે. તો એ ફોન મૂક્યો ત્યાં હું તો બેઠી હતી ખાઈ નીકળ્યા કે જાવ છો. મેં તો કેમ જાવ છો? મેં અત્યારે વાગ્યા છે 11:05 જેવું થયું છે. અત્યારમાં હમણાં મસ્ત મજાનો વરસાદ પડીને પાછો રહી પણ ગયો. જો મન મૂકી નથી હજી આવતો વરસાદ. ખબર નહીં હવે મનમાં હું વિચાર કર્યો હોય. આટલું પડ્યું ભીનું થઈ ગયું છે અને પાછો તડકો એટલો છે તરત જ પાછું કોરું પણ થઈ ગયું છે. અને અત્યારે કિચનમાં બધી રસોઈ બની રેડી થઈ ગઈ છે. કારણ કે સસરા અમારા આવ્યા હતા એ વયા ગયા. મેં તો જમવા રોકાવાનું કીધું કે નહીં કે અત્યારે લીલિયાનું કામ છે કે એક બે દામત્રા કરવા થઈ કે પછી વાત કે તો કીધું કે રોકાઈને જમીન જાવ કે નહીં અત્યારે મારે લીલિયા એક બે કામ છે કે એક બે દામત્રા કરવા ફઈની ઘરે જાવ સિંગોરા એટલે કે થોડું કામ થઈ કે એવું લાગે ને તો કાલે કે જવાનું થાય સુરત કે તો અહીંથી નથી કે સવારમાંથી વીસ બપોર કરીને પછી સાંજ નહીં કે બસ લઈને કે અહીંથી સુરત ડાયરેક્ટ વયો જશે કે પછી મમ્મીને મજા નથી. તમે જો મમ્મીને ડોક્ટરે કીધું ભાઈ રોટલા કે ભાખરી કઈ ખાવાનું નહીં. તમે દાળ ભાત બનાવતા નકર દાળ ભાત ની વાર નક્કી કર્યું છે ફોન કર્યો નકર દાળ ભાત બનાવું હાલ છે ને કે હાલ છે. મમ્મી કે તું ભૂખી થાય કે વળી મમ્મી પછી રોટલી રોડ બાંધો તો મને લાઈન રોટલી છે દાળ ભાત છે તો ઓલા મનમાં થશે કે બટેકાનું શાક હોય તો મજા જાય. મેં તો એમ વળી પાછા દાળ ભાઈ એમ અમે બટેકા જોડે ભાઈ એટલે દાળ ભાત શાક રોટલી બધું બનાવ્યું. નક્કી નહોતું પેલા કે ખાલી દાળ ભાત પેલા બનાવવા પેલા મેગી મગનું શાક ને રોટલી કરશું. હા પણ તમારે તો શું ખાવું મગાય ખાલી દાળ ભાત રોટલી કીધું તો પછી દાળ ભાત તગડા કરી નાખ્યું. હા વિચાર કે હાલી જાય કે તો પછી મમ્મી કે તારે નહીં હાલ દાળ ભાત તું ભીખી થાય કે પછી પાછા બટેકા મૂક્યા અને બટેકાનું શાક બનાવ્યું મસ્ત મજાનો રસા વાળો અહીંયા. અને દાળ ભાત બની ગઈ છે, ભાત બની ગઈ છે, બધી રસોઈ બની ગઈ છે. અને એમાં એવું છે હા રોટલી પણ બની ગઈ છે. બધા કિંજલની લોકો આવે છે એને થોડુંક સિટીમાં કામ છે એટલે કે તું વેલા ફ્રી થઈ જશે કે જમી કાઢી કે જમીન બધા જાશું કે જમીન આવશે. હા એ લોકો જમીન આવે છે. સવાર તાણે કરી મેં તમે જમવા આવો મેં કીધું સસરા બપોર અરેન્જ કરવાના મેં કીધું એટલે તમે જમી તમે જમી લો જમી દો એમ કે જીજુ કે તારે કાટી વધી જાય કે બનાવવાની મેં કીધું બને છે ને એટલે નકર તમને ન કહેતું આવવાનું. હા તો એને ના પડી પણ સસરા વહી ગયા તો દાળ ભાત તો આપણે આવી જ ગયા કરવા પડ્યા. કઈ વાંધો નહીં એવું છે. તો તે કિંજલ પાછો ફોન આવ્યો એ કે મંદિર દર્શન કરવા જવું છે તારે આવું હોય ને કે ગાડી છે ને દર્શન થઈ જાય કે ત્યાં રહેજે કે તમે સારું ત્યારે પછી દર્શન કરીને પાછા ઘરે આવી હું જમીન પછી પાછા સિટીમાં જાશું એવું છે. પણ કેટલા મેં કીધું ભગવાનને મેં કીધું નહીં 11:30 ભગવાન મેં થાળ ત્યારે આવ્યો હશે એ બેન ને ફોન કરીને કે હમણાં આવી કે તને તું ત્યાં રહેજે તોય કે બેન ને બીજું કઈ કામ હશે થોડું ઘણું એટલે કે તોય કે તમે કે જાવું છે દર્શન કરવા કે મેં તો વાંધો નહીં ત્યારે હાલો મેં કીધું રસોઈ બની ઉપાધિ થાય છે ને રસોઈ પાણી આવું છે. વરસાદ આવીને મેં કીધું તને ખબર પડી મમ્મી? એમ તો મમ્મી થોડી નીંદર આવશે. નહીં દવા પીધો એટલે તમને કદાચ ઊંઘ આવી એમ તો એટલે સરતું જ તું એટલે નીંદર આવી. એટલે તો મને ખબર છે સાટા આવતા હતા ને. હા શરૂઆતમાં આવ્યા પછી તમને તો કદાચ ઊંઘમાં ખબર નહીં રહી હોય પણ થોડીક વાર થાય 15-20 મિનિટ હવે પાછું હાવ એટલે હાવ રહી ગયો વરસાદ એવું થઈ ગયું યાદ આદર થાય એવું લાગે જ છે આદત થાય એવું આવે જ જાય આવે છે નક્કી નહીં કઈ. તો ચલો એ લોકો આવે પછી આપણે મંદિર દર્શન કરીને આવી રેડી હા એમ જ હોય ને કરી આવીને ગાડી છે દર્શન થઈ જાય ને તારે. એટલે જ ને ગાડી છે એટલે ઉપાધિ નહીં ને એમ. તો અત્યારે મસ્ત મજાના ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો ફરી એકવાર તમને બધાને ભગવાનના દર્શન કરાવું છું.
અત્યારે વાગે છે 11:30 અને ભગવાન અમારા માટે બિચારા બેનું એ રાખ્યા છે. ભગવાનનો થાળ 11:30 જાય ને પછી બેનને કીધું ભાઈ અમે આવી છીએ કે તમને વાંધો ના લો કે 10 મિનિટ કે આપણે ભગવાનને મોઢા પુરાડશું ઈ કે. જો કેવા મસ્ત લાગે છે ઠાકોરજી. ત્યાં હરિકૃષ્ણ મહારાજ કેવા સરસ ઉભી રહ્યા છે. કેસરિયા બધા પહેરેલા છે અને સિંહાસન કે જો મોડું ના મહારાજને. મસ્ત મજાના ભગવાન દર્શન થઈ રહ્યા છે. તો બધા એને સજા કરીને જય સ્વામિનારાયણ. ટીમ આખી આવી ગઈ છે ફ્રૂટ લેવા માટે. તો અત્યારે અલગ અલગ બધું ફ્રૂટ લઈ છે, ડ્રાય ફ્રૂટ લઈ છે અહીંયા. બીજું નટ્સ બહુ સારા આમ ટેસ્ટ કરેલો છે. લઈ જાય છે જય જય ડાળિયા જેવા લાગે જોરદાર. હા ડાળિયા જેવા જ લાગે. મસ્ત થોડા થોડા બહુ સરસ આવે. આ છે? હા પેલા પૂછી લેજો ઘરે એમને કાઢે ને જ પડી જ રહી ને તમે મેગી હોય તો નીકળે ને. હું ભૂલી જાય અત્યારે અલગ અલગ બધા ફ્રૂટ અવેલેબલ છે તમારા માટે સ્પેશિયલ અત્યારે બધા આવ્યા છે લેવા માટે. કારણ કે બધું ઘરે અમુક વસ્તુ પોસિબલ થાય ન થાય એવું તમારે એટલા માટે તો મસ્ત મજાનો ફ્રૂટ લઈ ચલો અહીંયા. તો અત્યારે વાગ્યા છે 1:30 થઈ છે અને જમી કરીને બધા ફ્રી થઈ ગયા. પણ સવારની વાત કરી કે જીજુ ને કીધે આવવાના પણ અત્યારે બેઠા બેઠા પછી યાદ આવ્યું કે સવારને આપણે મળ્યા જ નથી કોઈને. મતલબ અમે તો બધા મળી લીધું હોય પણ તમને કોઈને બ્લોગમાં બતાવ્યા જ નથી કે તમને કે ખોટું બોલે છે કે આવ્યા જ નથી કે શું. એટલા માટે બધાને આપણે મળી લઈએ. કિંજલ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હાજર હો ચુકે હમ. એ જો ઢીંગલી પોતી આવી વાગી ગયો છે. અમે લોકો તો 11 વાગ્યા આવ્યા છે પણ ઘણા બધા કામ સિટીમાં હતા એ બધા ફિનિશ કરવા માટે ગયા હતા. હવે તો ટાઈમ અમુક બતાવ્યા અમુક બધી બાકી છે. બાકી છે. આખો દિવસ તો કન્ટિન્યુ રહેવાનો છે. તમે તો કામ લઈને જાઓ છો. કામ હોય તો જ આવે. બાકી કામ વગરનું નથી ચાય ઢોકળા time નથી. હમણાં એવું છે છોકરી સ્કૂલ હોય કે નહીં એટલે સ્કૂલ પછી અમે નીકળ્યા. અરે વાહ. આ કોણ છે? આરું છે કે રૂહી છે? ચાંદલો ભલે રહ્યો. તું શું હાલ તો ખેલ કરતી લાગે પણ મારું શું ખેલ કરે હે? મજા આવે. પેલા તો કહેતી ને પેલા અહીંયા અમરેલી કે એટલે ન જાવ ન જાવ. હવે તો સામેથી કે અમરેલી જાઉં છું. હા. પેલા ના મામા પાડતી. ને ઘરે પેલા કે તું મને મૂકીને વહી જાય ઈ બી ગતી ને એટલે. હવે તો સામેથી તો વાંધો ન આવે. મોટી થઈ ગઈ ને ખબર પડી ગઈ મમ્મા માહિતી ક્યાંય નહીં જાય એમ. એટલે નાનપણમાં તમને ક્યાંય વહી ગઈ છે હું એટલે લેવું બીક છે. લાગે છોકરા નાના હોય ત્યારે. શું દીધું પ્રોગ્રામ જ આજનો આજે પ્રોગ્રામ કરી કે બહાર હે? આજે પ્રોગ્રામ બહારનો છે અડધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અડધો ચાલુ થાય હા અડધો પૂરો થયો અડધો બાકી. બાકી છે જે મેન છે. મંગળસૂત્ર ફેર્યા કરે છે હા ત્યાં ત્યાં ઉતરો. મને ઈ જ કહું છું મેં તો બે વાર ગયા તે ફેર મેં મેળો જોઈ લેજો આમ છે. હે ચોગડિયું ને બરાબર છે ને ત્યાં. રાખ્યું હોય. હા જ્યાં પણ તે ખરીદી પારે હોય. હા આપણે તો નહોતું તો કે હરેક સિલેક્શન હોય ને એમાં તું હોય નહીં ને ત્યારે મજા નથી આવતી. એટલે તું હોય ને મોરે તો બેઠું ને મંગળસૂત્ર દે દે. તું હોય ને એટલે મારે આજે એમાં મોરે બેઠું દેખાય છે એટલે આ મોરે દઈ જાય. થઈ જાય થઈ જાય. થઈ જાય ફાઈનલ તો જઈએ આપણે અને જોઈ કેવું સિલેક્શન કરીશું હે દીધું નહીં નહીં આજે નો થયો ને ફાઇનલ હા. પછી આવવાનું મોડું પછી તો કરાવી જ લો. આજ જ કરાવી લો. જેવું હોય ઉપર લઈ લો. પછી નહીં આવે. ભલે 3 તલાન કરે નાખી કે હા. આ તો નક્કી કરીને લઈ જ લેવાનું ગમે એવું પડ્યું હોય તો કામ આવશે માણ મોકો મળ્યો છે. તો મોકો મળ્યો ન જાવ. અને હાલ અત્યારે કહી દીધું લાઈવ માં એટલે ખબર પડે ને કે દીકરીના મનમાં શું છે યાર નકર તો ખબર જ ના પડે. આજે પણ હારા અહીંયા આવવાના છે આજ નહીં. રૂપિયા છાટા પડી ગયા ને હવે લઈ દે કે હવે વાંધો નહીં હવે મંદિર નહીં આવે. કેમ તમારે વાવણી થવાની છે એ સાટામાં કે એટલું બધું ન આવે. નો જ આવે ને એટલે કહું છું હવે તૈયારી છે ફૂલ એમ. સુરત આવ્યો ને હવે અહીંયા આવશે એમ. ફૂલ વરસાદ હોય તો કામ નું ને એમ આવશે આવશે. મેડમ નું નામ જો શું લખો છો આવી ગાડીમાં બેઠી બેઠી હા દાખલા ગણે, હા. ગાડીમાં બેઠી બેઠી એવી લખતી હતી વળી મને કે હોમવર્ક કરું છું કાલે રાત્રે હોમવર્ક ન કરી કે હું માસી ત્યાં છે ને મામા ત્યાં ત્યારે હોમવર્ક કરીશ. આખી રસ્તામાં ગાડીમાં હોમવર્ક કરતી હતી બેઠી બેઠી બી ભાઈ ઘરમાં ત્યાં કરશે. તઈ ડોક્ટર બને ખબર નહીં હું બને નસીબમાં હોય બને. પોલીસ બનશે ઓહો બાપારે પોલીસ જ બનો. એ દીજો આપણે ઘરના પોલીસ થવાના ખબર કે નહીં તમને એક પોલીસ એક ડોક્ટર હા બે જ ઘરે હોય એટલે કે ઉપાધિ ઉપાધિ એટલે કે જાવ પણ જ નહીં થોડું છે. શું કે છે પોલીસ પોલીસ હોય જેલમાં પૂરી દે પણ ઘરમાં પૂરી દે આ નહીં થાય. ડાક્ટર ડોક્ટર કહે છે જેલમાં કરી દેવાની છે કાર કાંઈ ગુનો થાય એક દિનની ઘરમાં સજા તકલીફ થાય ઘરમાં દવા દવા સારું આ જવાનું જ નહીં ડેલી બાદ પગાર મૂકવાની કા અત્યારે અહીંયા વાગી ગયા છે બપોરના 2 અને મસ્ત મજાનો મેથી દાણાનો મુખવાસ બનવાનો છે તો અત્યારે મેથી સુકવા મૂકી દીધી છે ભાઈ બાજુ હલેવા કરે છે ધીમે ધીમે સુકાતી જાય કારણ કે શું છે ફેરવતી રહેવી પડે વારા ઘડીએ એટલા માટેથી અને બહારનું વાતાવરણ તમને બતાવવાનું જો અત્યારે વાદળે વહી ગયા છે થોડા વાદળા છે
પવન છે ઠંડો ઠંડો, વરસાદ જે રાતના પડ્યો હતો ને રાતના વરસાદના લીધે બધું ભીનું થઈ ગયું છે, પણ અત્યારે છાંટો આવતો નથી. ધીમા ધીમા ઝીણા ઝીણા છાંટા ચાલુ છે, પણ વરસાદ હવે આવતો નથી. હું વરાછા ગયો ને ત્યારે સવારમાં વરસાદ એટલો હતો, અને રિટર્ન માં આવ્યો ને ત્યારે વરસાદ જરી ગઈ નહોતો. એટલે બપોર પછી ફરી પાછો આવે તો પાછી મજા, કારણ કે હવે પાછો ઉકળાટ થવા લાગ્યો છે એટલા માટે. અને ભાઈ મોઢું મીઠું કરવા માટે મસ્ત મજાના આપડા બની રહ્યા છે અહીંયા રવા માવાના લાડુ. માવો શેકાઈ ગયો છે. શેકાઈ ગયો છે એમ ને? હા, માવો શેકાઈ ગયો છે. ઓકે ઓકે, સરસ. બધું ડ્રાયફ્રૂટ નાખવાનું. હા, જો ડ્રાયફ્રૂટ મમ્મીએ પણ કટિંગ કરી રેડી કરી દીધું છે. ત્યાર પછી મેથી દાણાનો મુખવાસ બનાવવાનો છે ને એની પહેલા શું બનાવવાનું છે? પેલા જો લાડવા બની જાય એટલે શક્કરપારા આગળ બનાવવાના છે. શક્કરપારા બનાવવાના છે. પછી મેથી નો મુખવાસ. ઓકે ઓકે, 1.5 કિલો શક્કરપારા ત્યાં મેથી સુકાઈ જાય. સુકાઈ જાય. હા, એટલે લાડવા બનાવવાના. આ લાડવા બની જાય એટલે શક્કરપારા બનાવવાના. શક્કરપારા બનાવવાના છે. શક્કરપારા ને શક્કરપારા કોમેન્ટ ની અંદર ઘણા વ્યક્તિઓએ કીધું કે શક્કર ને ચક્કર એમ, તો ચકલી નો ચ ન આવે, શકોરા નો શ આવે, શક્કરપારા એમ કહેવાય. પણ ક્યારેક શું છે આપણે બોલી જઈએ ચક્કરપારા એમ, એવું થતું હોય છે. એટલે મસ્ત મજાનું અત્યારે બને છે રવા માવાના લાડવા, અને મસ્ત એટલા સ્વીટ હોય ને કે તરત જ મમ્મી એમ ખાવાનું મન થઈ જાય. 2 થી 3 તો તરત પૂરા થઈ જાય, કારણ કે એટલા બધા બનાવી થોડા. હા, વધારે મમ્મીએ બનાવ્યા હોય ને, પ્લસ બીજી વસ્તુ છે કે આપણે છે ને સ્વીટ ની અંદર વધારે સ્વીટ નથી કરતા, જેના લીધે શું છે કે ઓછું સ્વીટ ખાતા હોય તો વ્યક્તિને બે વાર ચાલી શકે એમ. એટલે મીડિયમ સ્વીટ ની અંદર રાખે જેથી બધાને ભાવી શકે. કારણ કે વધારે ગળું હોય ને તો શું થાય ભાઈ તમને મોઢું ભાંગી જાય એમ, એક જ વાર ખાઈએ એટલે શું થાય મોઢું ભાંગી જાય એવું થતું હોય છે. એટલે અત્યારે બની રહ્યું છે ને એની પછી છે શક્કરપારા બનાવવાના છે. તો વાગ્યા છે અત્યારે 5:30, અને 5:30 ની સાથે મસ્ત મજાની તૈયારીઓ થઈ રહી છે શક્કરપારાની. રાઈટ ને? તો અહીંયા જો મસ્ત મજાના શક્કરપારા અત્યારે બની રહ્યા છે. જો અહીંયા આટલા છે, અહીંયા 2 પ્લેટ ભરી છે, અને સાથે ઓલરેડી ભગવાનને ધરાવી અને ત્યાર પછી આપણે ચાખ્યા છે. અત્યારે મસ્ત મજાના. હા, અને પ્યોર સિંગ તેલમાં જો પ્યોર અત્યારે મસ્ત મજાના શક્કરપારા અત્યારે બની રહ્યા છે. શક્કરપારા આટલા છે, 2 પ્લેટ સામે ભરી છે, અને અહીંયા અત્યારે બની રહ્યા છે 1.5 કિલો જેટલા છે. રવા માવાના લાડવા બનાવ્યા. રવા માવાના લાડવા. હા ભાઈ, ગઈકાલના બ્લોગ ની અંદર તમારી કમેન્ટ હતી કે ભાઈ રવા માવાના લાડવા તમે બનાવો ને તો એ ખાસ અમને બતાવજો. તો રવા માવાના લાડવા જો અહીંયા રેડી થઈ ગયા છે, તમને હું પ્લેટ બતાવી દઉં, જોઈ લો. મસ્ત મજાના લડ્ડુ અત્યારે રેડી કરી દીધા છે મમ્મીએ, કે જે આપણે યુકે મોકલવાના છે. આમને આપણે ઓલ ઇન્ડિયાની અંદર તો મોકલતા હોય છે, પણ ઘણા કસ્ટમરો આપણા, ઘણા સબસ્ક્રાઈબરો આપણા યુકે થી આપણા બ્લોગ જોતા હોય છે, આપણી રીલ્સ જોતા હોય છે, અને જેના દ્વારા એ ઓર્ડર કરતા હોય છે. તો આ ખાસ રવા માવાના લાડવા અને હજુ મગજના લાડવા એ પણ બનાવવાના છે. તો બંને વસ્તુઓ યુકે ની અંદર ડિસ્પેચ કરવાની છે. તો આટલી આઈટમ અત્યારે બની રહી છે. સાંજનો મેનુ પણ મમ્મીએ ખૂબ સરસ મસ્ત મજાનો બનાવ્યો છે, તે સાંજે તમને મળીશું, અત્યારે નહીં. અત્યારે ટાઈમ નથી. વિમળાબેને કહી દીધું એમ, રાતના તમને બધાને મળીશું. અત્યારે 8 અને 8 વાગ્યાની સાથે આપણા પાર્સલ પેકિંગ થઈ ગયા છે. 1 2 3 4 અને એક અહીંયા 5 પાર્સલો પેકિંગ થઈ ગયા છે, જે અત્યારે નાવ ડિસ્પેચ કરવાના છે. અને સાથે અત્યારે શું છે કે વરસાદની સિઝન શરૂ થઈ છે. અત્યારે ખાલી બને છે ઘરની અંદર બહુ મસ્ત મજાની આઈટમ, પણ વરસાદ નથી. ખાલી વરસાદ અત્યારે ઘટે છે. પવન તો ઠંડો ક્યારનો શરૂ થઈ ગયો છે, વરસાદ નથી આવતો. કારણ કે જો મસ્ત મજાના ગોટા બને હે, વરસાદ આવી ગયો ને, રાતે આવી ગયો ને, સાંજના ટાઈમે આવવો જોઈએ. ત્યારે જમવાનો ટાઈમ હોય ને ત્યારે આવવો જોઈએ, કારણ કે લોકોને ત્યારે જ વધારે આનંદ આવે. વાતાવરણ થાય ત્યારે. પણ આપણે ખાતા હોય ને ત્યારે આવવો જોઈએ, તો થાય મમ્મી. તો થાય. હા, તો મેં ટેસ્ટ માટે લીધું હતું. ખાવા હે, ઠંડો પવન આવે ને ના વનભોજન થઈ જાય તો ટેસ્ટ મજા આવે. તો ભીના નો થઈ જાય. તો પછી એમ ખાવા હોય તો પછી એમ કરવું પડે ને. તો ટાટા પવને તો પછી શેરી આખી ભેગી થઈ જાય, એવું થાય મમ્મી. તો પછી બધાને જમાડવા પડે. એટલે અત્યારે મમ્મી બનાવે છે મસ્ત ગરમા ગરમ ગોટા. અહીંયા રેડી થઈ જાય. થોડુંક મને ગરમ લાગ્યું ને એટલે મેં થોડુંક સાઈડમાં મૂકી દીધું, કારણ કે જીભ બળે એવું ન કરે. પછી જીભ બળે જાય તો પછી સ્વાદ ન આવે. મજા આવે. હા, ત્યારે મજા આવે. તો અત્યારે જો બની રહ્યા છે મસ્ત મજાના ગોટા, અને સાથે ચટણી બનાવી છે મમ્મી. ચટણી સોસ છે. આંબલી તો કોઈ ખાય નહીં. ગવઠિયા બધા આંબલી. અમે 3 તો ગવઠિયા જ ગણાય. તારે આંબલી ખાવી હોય તો લઈ આવે. આપણે હાલી જાય, બીજું શું હોય. હા, ચટણી ખોટી બનાવીને મમ્મીને મહેનત કરવી ને એટલા માટે.